નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારની ધોરણ 10માં અભ્યાસ કરતી ફલક વસાવાએ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. હોંગકોંગ, ચાઇના ખાતે યોજાયેલી બીજી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશિપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં 5મું સ્થાન મેળવ્યું છે. સાધનોની અછત અને અનેક પડકારો વચ્ચે સતત મહેનત અને સંકલ્પના બળે ફલકે આ સિદ્ધિ હાંસલ કરી છે. આંતરરાષ્ટ્રીય કોચ ડો. હિમાંશુ દવેના માર્ગદર્શન અને પરિવારના સહકારથી ફલકે પોતાના સપનાઓને સાકાર કર્યા છે. ફલકની સફળતા પાછળ તેના પરિવારનું પણ અનોખું યોગદાન રહ્યું છે. પિતા ચંદ્રકાંત વસાવા જિલ્લા જિમ્નાસ્ટિક કોચ તરીકે સેવા આપે છે, જ્યારે માતા મિકેતાબેન વસાવા ટ્રેમ્પોલિન ઇન્ટરનેશનલ જજ તરીકે પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. એશિયન ચેમ્પિયનશિપ દરમિયાન પિતા ભારતીય ટીમના સત્તાવાર કોચ અને માતા ઇન્ટરનેશનલ જજ તરીકે જોડાયા હતા. વર્ષ 2024માં એશિયામાં 6થું સ્થાન મેળવનાર ફલકે સતત મહેનત કરીને હવે 5મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફલકનું આગામી લક્ષ્ય વર્ષ 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું તેમજ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. નર્મદાના ડુંગરાળ વિસ્તારમાંથી શરૂ થયેલી આ સફર આજે સમગ્ર દેશની લાખો દીકરીઓ માટે પ્રેરણાનું પ્રતીક બની છે.